ની અંદર વણેલા ગાંઠિયા આની અંદર આને મિક્સરમાં ભૂકો કરી અને આની અંદર નાખવાનો. ઓહો સંજયભાઈ આગળ કંઈક નવું જવું અટકે મળે છે ને આવી રેસીપી તમે ઘરે પણ બનાવી નાખજો. હા સંજયભાઈ ગમે ની હાલે ગાંઠિયા ની હાલે રોટલી ને શાક ને ભજીયા ની ગમે સમોસા ની બધે ની હાલે. ગમે ચાલે. હવે આને ક્રશ કરવાનું છે. હા ઓકે. જે લસણની ચટણી કરે ને એમાં સિઝનમાં લીલા લસણ અને ડુંગળી અને આગલા વેઢા તો આપણે પહેલા આજ ખાતા આવી આ રીતે આ વસ્તુ કાંઈ હતું નહીં ને ત્યારે શું કરતા ખાંડી નાખતા અને ચટણી ને રોટલા જ હતા ને. આ તો હવે બધું આવ્યું બેહીને પણ બેઠા બેઠા હા તમે ચટણી બનાવીને ખરેખર કોમેન્ટ કરજો. હું કોમેન્ટ બહુ વાંચું, મને કોમેન્ટ વાંચવાનો શોખ એટલે મને બહુ કોમેન્ટ વાંચવાનો શોખ. રેસીપી બનાવીને કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી, ટેસ્ટ કર્યા પછી કહેતા રહેજો. હા કંઈક ને કંઈક નવું સંજયભાઈ બનાવે છે અને આજે તમારા માટે લીલા લસણની ચટણી તૈયાર. અત્યારે આ જે સરસ મજાની જે વાનગી તમે જોઈ રહ્યા છો લીલા લસણની ચટણી, એ પણ તલના વઘારથી આજે મસ્ત મજાની નવી રેસીપી છે, નવી, અને તમે પણ ઘરે બનાવી નાખજો, મજા આવશે. અને બાજરાના રોટલા સાથે તીખી તમતમતી જે ચટણી છે આજે આપણે ટેસ્ટિંગ કરશું. આખો અલગ જ ટેસ્ટ છે કારણ કે આની અંદર લીંબુનો રસ છે, મીઠું છે ને ચટકા લાગી જાય ને એવી આ ચટણી છે. બાજરાના રોટલા અરે ખાવાની મજા કંઈક અલગ જ છે. તમે પણ આ નવી રેસીપી છે ઘરે ટ્રાય કરજો. જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ. સંજયભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય માન. આજે સંજયભાઈ વરી એક પાછી નવી રેસીપી લઈને આવ્યો છે. ઘરે પણ તમે બનાવી શકો એવી રેસીપી સરસ મજાની બનાવે છે. તો સંજયભાઈ આજે અત્યારે શિયાળો હોય ને શિયાળામાં આવી ઠંડી હોય, આ ઠંડીમાં આવી ગરમી હોય અને આ ગરમીની અંદર ગરમી ચડાવવા માટે, મોઢાને સ્ટ્રોંગ આપવા માટે લીલા લસણની ગાર્લિક ઓનિયન ચટણી, હિન્દીમાં, ઇંગ્લિશમાં, પણ આપણી ભાષામાં લીલું લસણ, લીલી મરચી અને લીલી ડુંગળી નાખી અને એને તલનો વઘાર મારીને ચકાચક. તો એ સંજયભાઈ કેની સાથે ખાવાની? બાજરાનો રોટલો, રોટલી ગમે એની સાથે મેચ થઈ જાય. બરાબર, ગમે એમાં ચાલે. હા, અને આ ધીમે ધીમે આઈટમ છે પણ હવે એક ફેરે અત્યારે આ બધું પીસાઈ ગયું છે. આની અંદર તમારે કાંઈ નહીં કરવાનું, લીલું લસણ લેવાનું, લીલી ડુંગળી લેવાની, થોડુંક સ્વાદ અનુસાર સૂકું લસણ લેવાનું અને આ લીલા મરચાંની એકદમ તીખી પેસ્ટ. એકદમ તીખી. હા, હવે આને તલનો વઘાર કરવાનો. તલનો વઘાર થશે. તલનો વઘારમાં હળદર નાખવાની, આની અંદર થોડી હળદર ને આ છે તડકો મારી દેવાનો. લસણની પેસ્ટ છે એનો તડકો. હા, લીલા મરચા આની અંદર પડશે, લીલા મરચા. આની અંદર બીજું કંઈ નહીં આવે. મીઠું, લીંબુનો રસ. અચ્છા. અને ધીમે ધીમે અડધી કલાક લગી ચટણીને એકદમ પકાવવાની. લસણ એકદમ બ્રાઉન કલરનું ન થઈ જાય ત્યાં સુધી, ઘટ ન થાય ત્યાં સુધી પકાવવાની છે. એકદમ ઘટ થાય ત્યાં સુધી આને પકાવવાની છે. આ ચટણી ધીમે ધીમે પાકતી જાય છે. હવે આની અંદર વણેલા ગાંઠિયા, આની અંદર આને મિક્સરમાં ભૂકો કરી અને આની અંદર નાખવાનો.
ઓહો સંજયભાઈ આગળ કંઈક નવું જવું હટકે હટકે મળે છે ને આવી રેસીપી તમે ઘરે પણ બનાવી નાખજો હા હે સંજયભાઈ ગમે ની હાલે ગાંઠી ની હાલે રોટલી ને શાક ને ભજીયા ની હાલે, ગમે સમોસા ની બધા ની હાલે. ગમે એ ચાલે હવે આને ક્રશ કરવાનું છે હા ઓકે આ થઈ ગયો ગાંઠિયાનો ભૂકો તૈયાર. ઓકે આ ભૂકો કરી નાખ્યો છે આપણે હા. મિક્સરની અંદર અને હવે આની અંદર નાખવાનું છે લીલી ચટણીમાં. આ ચટણી ખાધા પછી આમ એટલી સ્વાદિષ્ટ લાગશે. હા 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 સુગંધ કા રાજા, સ્વાદી સુગંધ કા રાજા હે સંજય. હા થોડોક લીંબુનો રસ. આની અંદર લીંબુનો રસ નાખવાનો. આ ચટણી આમ હવે આને 5 મિનિટ લગી પકાવવાની. હજી આને પકાવવાની છે ને બાજરાના રોટલા રે હા ખાવાની કંઈક મજા જે અલગ. લસણની ચટણી કરે ને એમાં સિઝનમાં લીલા લસણ અને ડુંગળી અને આગલા વેઢા તો આપણે પહેલા આ જ ખાતા આવી આ રીતે આ વસ્તુ કાંઈ હતું નહીં ને ત્યારે શું હા. કરતા ખાંડી ખાંડી નાખતા નાખતા. અને ચટણી ને રોટલા જ હતા ને. આ તો ચટણી ને હવે બધું રોટલા. આવ્યું બેહીને પણ બેઠા બેઠા હા તમે ચટણી બનાવીને ખરેખર કોમેન્ટ કરજો. હું કોમેન્ટ બહુ વાંચું, મને કોમેન્ટ વાંચવાનો કોમેન્ટ શોખ. વાંચવાનો શોખ એટલે મને બહુ કોમેન્ટ વાંચવાનો શોખ. એટલે જો સંજયભાઈના રેસીપી બનાવીને કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી અને હા. ટેસ્ટ કર્યા પછી કહેતા રહેજો. હા કંઈક ને કંઈક નવું નવું સંજયભાઈ બનાવે છે હા. અને આજે તમારા માટે લીલા લીલા લસણની લસણની ચટણી તૈયાર. ચટણી તૈયાર. આજે પહેલી વાર લીલા લસણની ચટણી આજે આપણે બનવા જઈ અલગ રહ્યા છીએ. અંદાજમાં. અલગ જ અંદર એની અંદર પાછા ગાંઠિયા પડ્યા છે એ પણ પાછા વણેલા હા. અને ભૂકામાં ભૂકો કરી નાખ્યો છે, મિક્સરની અંદર ક્રશ કરી નાખ્યું છે અને સરસ મજાની આપણી કહેવાય આ લીલી ચટણી આજે તૈયાર થઈ ગઈ છે, લીલા લસણની ચટણી. સંજયભાઈ ઓકે. અમે જો અહીંયા ચખાડી દઈએ અગ્નિ દેવતાને. હા. અને હે માં ભગવતી. ઓકે હવે બધું એમના હાથમાં. ચાલો આપણી આ ચટણી થઈ ગઈ છે ઓકે. અત્યારે આ જે સરસ મજાની જે વાનગી તમે જોઈ રહ્યા છો લીલા લસણની ચટણી એ પણ તલના વઘારથી આજે મસ્ત મજાની રવી રેસીપી છે નવી અને તમે પણ ઘરે બનાવી નાખજો, મજા આવશે. અને બાજરાના રોટલા સાથે તીખી તમતમતી જે ચટણી છે એ આજે આપણે ટેસ્ટિંગ કરશું. અત્યારે આ જે છે લીલા લસણની ચટણી છે અને બાજરાના રોટલા છે. આજની આ રેસીપી કંઈક નવી છે, ઘરે પણ તમે બનાવી નાખજો. અને તલના વઘારમાં જે આજે રેસીપી બની છે પણ આજે એની અંદર જે નાખ્યો છે વણેલા ગાંઠિયાનો ભૂકો અને એ પણ મરચાંની કટકી સાથે લીલા લસણની જે કહેવાય ચટણી. ઓહો આખો અલગ જ ટેસ્ટ છે કારણ કે આની અંદર લીંબુનો રસ છે, મીઠું છે ને ચટકા લાગી જાય ને એવી આ ચટણી છે. બાજરાના રોટલા અરે ખાવાની મજા કંઈક અલગ જ છે. તમે પણ આ નવી રેસીપી છે ઘરે ટ્રાય કરજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.